જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. વ્લોગની શરૂઆત આજ ડાયરેક્ટ બપોરથી કરી છે. બનાવી છે બટેકાની ચિપ્સ, તળેલા મરચાં, રીંગણાનો ઓળો, રોટલી, ચીભડું અને મૂળા. અને અમારી વ્યારાબેન આવેલ બતાવ્યું તો શું ખાશો? બતાવ્યું તો બતાવી બધાને શું ખાશો? ક્યાં તાર ચિપ્સ? એ ખાવું છે? ચીબડું વીણશે બહુ હમણાં, મૂળો નહીં ખાય, ચીબડું. ચિપ્સનો વ્હાઈટ કોટ લઈ લેતા આવો. ક્યાં? એ તો મૂળો છે, એ ખવાય. ખા, મસ્ત મસ્ત હોય. એમાં પાપડ છે, એમાં બટેકાની ચિપ્સ છે. આ ખાવું? હાલે આ ખાઈ જાય. એમ ખાઈ જાય મારો દીકરો. કેમ ન ખવાય? શું છે એ? મરચું કેવું હોય? તીખું તીખું. તે ખાધું જ કોઈ દી? તો કેમ ખબર તને મરચું તીખું તીખું હોય? બધાને બોલાય ચાલો જમવા. કે હા તે લીધું ને, ખા મારી દીકરી. ન ખાય, ખબર જ હોય અમને. ચાબાને દાદા જમવા બોલાવતી જાય. હાલો એને કહે કંઈક બનાવ્યું છે, હાલા બતાવી બધાય. દાદાને કહે હાલો મમ્માએ કંઈક બનાવ્યું છે, નયું નયું બનાવ્યું છે. હો અહીંથી બોલાય. હાથ મેળ તો બોલાય. ત્યાં બોલાવતી ત્યાં જઈને. હેલો મિત્રો, 6 વાગી ગયા છે અને હું અત્યાર સુધી હે ને ફ્રી નહોતી. ખાલી હે ને વ્યારાને ચા દૂધ પીવું હતું ને ભૌતિકને બે નાસ્તો કરવો હતો. તો જો મેં છે ને 4:30 જેવું થયું છે, ચા બનાવી દીધો તો અમારી વ્યારાબેને જો ખમદાણ કરી છે. તો થોડોક ચા વધ્યો હતો, મેં કીધું લાઈ ગરમ કરીને હું ચા ને ટોસપટ્ટી ખાઈ લઉં. મારે હતા મહેંદીવાળા, તો હું અત્યારે મહેંદી મૂકતી હતી. મમ્મા શું મૂકતી હતી વ્યારું? શું મૂક્યું મમ્માએ? તને મહેંદી મૂકી દીધી, બતાવી તો. ક્યાં મૂકી દીધી મહેંદી? બેસી જાય અહીંયા. આમ જો મારા વ્યારાને આમ જો બતાવી મહેંદી તો બતાવી તારી. ક્યાં મૂકી મમ્માએ? ફૂલ બનાવી દીધું અહીંયા. ભાઈ હું શીખાય મમ્માએ શું કરી દીધું? હું શીખાય તો લાઈ બતાવી તો મમ્માને. આવી મહેંદી આવી? આમાં ઘીર હતો દેખાય છે. હે આ બાજુ મૂકી છે. કી બાજુ મૂકી હતી? અહીંયા જ મૂકી હતી મમ્માએ. વ્યારા લખી દીધું હતું. હા આવી ગયું જો, આસુ આસુ આવી ગયું. અહીં વ્યારા લખી દીધું હતું. અહીં ફૂલ બનાવી દીધા હતા, બતાવી તો. અહીં ફૂલ બનાવી દીધા હતા. કા વ્યારા નાઈ નાઈ કરી લીધી, બે ચોટલી લઈ લીધી. અને કોણે આ ચા કોને ઢોળ્યો છે? શું કામ ઢોળ્યો? તને ખબર નહોતી એટલે ઢોળ્યો ચા. તને કઈ વસ્તુની ખબર હોય? ગમે એ પૂછે એટલે કે મને ખબર નહોતી. શું ખબર હોય તે તને? હે જોઈજો હો. હવે જો મારે ચા ઠરી જશે બેટું, મારે ખાવું છે. ચા ને ટસપટ્ટી ખાવી છે. તારે ખાવી છે તો તારે શું ખાવું છે? ચિપ્સ બધી ફિનિશ કરી ગઈ. અમે બપોર ચિપ્સ બનાવી હતી ને તો થોડીક વ્યારા હાટું રાખી હતી. તમારે વ્યારા બેન જો લેતામાં દેતો એટલે તો મમ્માને ખોલીને ટોસી પટ્ટી દે. આમાં ચિપ્સ તે ફિનિશ કરી દઈએ. આપણે વાઇટ કા નથી જો બધા સાફ કરવાના છે, પછી રસોઈ બનાવી. ચાલો અહીંથી ખોલવાનું હોય. આમાં 2 મૂક મમ્માને. હો 2 જ આપજે. બોલાય બધાને ચાલો ટોસી પટ્ટી ખાવા. કે અમારા વ્યારાની ભાષામાં ટોસી પટ્ટી. બધાને કહેતો તમે શું કહો છો આને? કહેતો બસ એ તારી છે, એ મમ્માને નથી ખાવી, આ તારી છે. એ હે ને પોચી પોચી હોય ને એટલે એ તારી, આ મમ્માની. હું બસ બસ હવે એટલી તો મમ્માને ઘણી. તારે ખાવી છે? લાઈ તને ખવડાવું. એ ન ખવાય, આ કઠણ છે બટું, તારથી ન ખવાય. ઓલી પોચી પોચી આપું. લાઈ જો મને આપશે નહીં. મમ્માને નહીં ખાવાની. જો બે ગઈ ને એ મૂકી દે. મમ્મા હમણાં ખાઈ લેશે. ડાગલા ન જોવાના હોય. અમારે બ્યારાબેન છે ને જમવા બેસે ને એટલે ડોસીમાની સ્ટાઇલ પકડે. ડોસીમાં સ્ટાઇલ બેસવાનું. તે પગમાં મહેંદી મૂકી. વ્યારાબેનના હાથમાં છે ને કોન વહી હતો ને થોડોક, તો એટલે મહેંદી મૂકવાવાળા બેને કોન આપ્યો. તો અમારે વ્યારાબેને જુઓ હાઈ તે પગમાં મૂકી લીધી મહેંદી. મસ્ત મૂકી છે હો. મમ્માને મૂકી દેજે હો સાંજે. પાછી બે ગઈ ને ડોહીમાં જેમ. જો બચે જેવાલા કરે તા પ્રસાદી ખાવા નથી જવું.
બાની પેલા પ્રસાદી ન હોય, બા આવે પછી પ્રસાદી આપે. ક્યાં હોય પ્રસાદી? એ રે કાનાની પ્રસાદી. હજી બાજે જેવાલા કરે તો આગળ પ્રસાદી લઈ લેવાની બધી. મારે કાનો જવો, કાનાને સુવડાવી દેવાનું છે હો હવે. આવા થઈ જાય ને કાનો. હાલો હાલો બધાને આપી દે, પપ્પાને બધાને. મમ્માને તાપી નહીં. ભૂલી ગઈ હતી બાને. બાને તાપ કેમ?